મહારાજે પૂછ્યું તો કે આ તો અમારા કુળદેવી છે. એટલે મહારાજે જે કપડા ભીના હતા ને એ રંગ નિસવીને માતાજી ઉપર છાંટ્યો કે હવે તમારા કુળદેવીને સત્સંગી કર્યા અમે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે. પહેલા તો દેવી દેવતાઓનું હળાહળ અપમાન કરવામાં આવે છે, ત્યારબાદ માફી માંગતા વિડીયો બનાવવામાં આવે છે. મિત્રો, આપ સૌને ખ્યાલ જ છે કે હાલમાં જ સાળંગપુર વિચિત્રનો વિવાદ માંડ થાળે પડ્યો હતો. ત્યારબાદ એક બીજો વિવાદ ચર્ચાનો મુદ્દો બન્યો હતો, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા ખોડિયાર માતાજીનું હળાહળ અપમાન કરવામાં આવ્યું હતું. અને મિત્રો, અંતે આ સ્વામી દ્વારા માફી માંગવામાં આવી છે. પરંતુ કહેવાય છે કે રાંડ્યા પછીનું ડહાપણ નકામું છે. તેવી જ રીતે આ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે બેફામ માણીવિલાસ કર્યા બાદ ભારે વિરોધ બાદ મિત્રો માફી માંગતો વિડીયો બનાવ્યો છે. અને મિત્રો, આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયો તમે આજના વિડીયોમાં જોઈ શકો છો. રૂકો જરા, સબર કરો. શ્રી ખોડિયાર માતાજી અને તેમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા ખોડિયાર માતાજીના મંદિરો અને સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનું કે મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મ સ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાલું છું અને ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય એની ખાતરી આપું છું. તો મિત્રો, વાયરલ વિડીયોની અંદર બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ કહ્યું છે કે મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. તો મિત્રો, આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોને લઈને તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી અન્ય માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.